ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉષાબેન તલરેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈનો ભવ્ય નાગરિક સન્માન સમારોહ યોજાયો હતો। ભાવનગરના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરતા આજે એક સિંધી જનરલ પંચાયત અને સિંધી જનરલ પંચાયત યુવા વિંગ દ્વારા સંયુક્ત રીતે ભાવનગર મહાનગરપાલિકાના સિંધી સમાજના નવનિયુક્ત પદાધિકારીઓ એક ભવ્ય ઐતિહાસિક સન્માન સમારોહ યોજાઈ ગયો હતો। આ ભવ્ય સન્માન સમારોહમાં સિંધી સમાજનું ગૌરવ વધારનાર અને સમાજ સેવાના કાર્યમાં સદા અગ્રેસર રહેતા એવા ભગવાનના નવનિયુક્ત મેયર ઉષાબેન તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈનું સમસ્ત સિંધી સમાજ વતી ભવ્ય બહુમાન અને નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહી હતી ભાવનગર શહેરની તમામ સિંધી પંચાયતો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક અને વેપારી સંગઠનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પણ મોટી સંખ્યામાં જોડાઈને એક મંચ પરથી બંને પદાધિકારીઓનું સન્માન કરી સિંધી સમાજની એકતા અને સહન શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે સિંધી જનરલ પંચાયતના હોદ્દેદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે સમગ્ર સિંધી સમાજ માટે ખૂબ જ હર્ષ અને ગૌરવનું નિશાન છે। અમને પૂર્ણ વિશ્વાસ છે કે મેયર ઉષાબેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈના સમક્ષ અને કુશળ નેતૃત્વ હેઠળ આપણે ભાવનગર શહેરનો વિકાસ એક નવી ઊંચાઈએ પહોંચશે અને પ્રગતિનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે। જે કે સિંહ ગુજરાત સાથે હિરેન ભાયાણી, ભાવનગર।